નારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભરતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની જય. પૂજ્ય હરિતિલક સ્વામી આપણને શ્રીજી મહારાજની લીલાના ઘણા બધા પ્રસંગો જ્ઞાન વાર્તા સાથે સંભળાવ્યા. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પણ આપણને જ્ઞાન પણ પીરસ્યું અને સાથે સાથે આપણને મહારાજનું જે ચરિત્ર કઢીની વાત કરી એમ કરીને આપણને એ સુંદર સ્મૃતિ આપી. પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજે કહ્યું કે શ્રીજી મહારાજ આપણા પર બહુ દયા કરી. હાથી કીડી જેવા થયા. આપણે કીડી જેવા છીએ. આપણને ભગવાનની મુલાકાત થઈ શકે નહીં, પણ ભગવાન જો આપણા જેવા થયા તો આપણને એમના દર્શન થયા. ઘણા બધા પ્રસંગો જો આપણે સૂક્ષ્મ દ્રષ્ટિએ જોઈએ તો આપણને ખબર પડે કે શ્રીજી મહારાજ અને ત્યાર પછી આ ગુણાતીત પરંપરા આપણને દેખાય છે માણસ જેવા, પણ માણસથી એવું કામ થઈ શકે નહીં. અને એના આધારે આપણને ખબર પડે કે કેવળ દયા છે અને આપણી સાથે પોતે રહ્યા છે. જેમ મોહન સ્વામી મહારાજે શ્રીજી મહારાજની વાત કરી એ આપણે પ્રમુખ સ્વામી મહારાજ અને મોહન સ્વામી મહારાજનો વિચાર કરીએ તો એમની કેટલી દયા છે હરિભક્તો ઉપર. આજે 2014ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે અમેરિકાની અંદર રોબિન્સવિલમાં જે શિખરબદ્ધ મંદિર થયું એમની પ્રતિષ્ઠા કરવા માટે ગયા હતા. અને તે વખતે તો બહુ જ ફ્રેજાઇલ તબિયત હતી અને બહુ ડેલિકેટ તબિયત હતી. અને પ્લેન ઉપડે તો સાજો માણસ હોય તો એના કાનની અંદર પણ ધાક પડી જાય. અને આટલી ફ્રેજાઇલ તબિયતની અંદર બાપાએ વાત કરી કે જવું જ છે. સારંગપુરની અંદર ચરિત્ર માંદગીનું કર્યું અને ગાંધીનગર આવ્યા 5 દિવસ માટે. તો ગાંધીનગરની અંદર એકદમ પોતે સ્વસ્થ હોય એવું બતાવ્યું. ઘણા બધા વખતથી મેં કશું ખાધું જ નહોતું, પણ વિમાનની અંદર સામેથી એમણે કહ્યું અને એમને ગ્રહણ કર્યું. અને અમેરિકાના હરિભક્તો હતા આબાલ વૃદ્ધ તમામ, એ દરેકના અંતરની અંદર ખૂબ ખૂબ સંતોષ એમણે કર્યો. હવે એ જે સાહસ ત્યાં આગળ ગયા અને જે બધા હરિભક્તોને સંતોને અનુભવ થયો તો એના આધારે ખબર પડે કે આ કોઈ દિવ્ય તત્વ હોય તો જ આવું બની શકે, બાકી આ શક્ય નથી, બની શકે નહીં. એવી રીતે આપણે જો મોહન સ્વામી મહારાજનો વિચાર કરીએ તો મોહન સ્વામી મહારાજ એટલી મોટી ઉંમરે આખા વિશ્વની અંદર બધા દેશોમાં એમણે વિચરણ કર્યું એટલું જ નહીં, ત્યાં આગળ સંતો હરિભક્તો
મનના જે સંકલ્પો હતા એ સંકલ્પો પૂરા કર્યા. અને જ્યાં આગળ જાય ત્યાં આગળ હરિભક્તોને સંતોને એમ થાય કે અમને ખૂબ સુખ આવ્યું, અમને ખૂબ જ આનંદ થયો. એટલે આટલી મોટી ઉંમર અને દેશની અંદર પણ બધા રાજ્યોમાં પ્રમુખ સ્વામી મહારાજની શ્રદ્ધાંજલિ સભાઓ તો બધા સ્થાનમાં કરી જ. ત્યાર પછી આખો જ રાઉન્ડ જ્યાં જ્યાં આપણા સત્સંગના કેન્દ્રો છે ત્યાં મોહન સ્વામી મહારાજ પોતે પધાર્યા અને પધારીને લાભ આપ્યો. તો બધા વડીલ સંતો સદગુરુ સંતો એવું નક્કી કરેલું કે આવી રીતે એક રાઉન્ડ પૂરો થઈ જાય પછી મોહન સ્વામી મહારાજ મુખ્ય મંદિરની અંદર રોકાય અને વધારે સમય માટે રોકાય કે જેને કરીને નજીકના બધા ગામડાઓ છે, મંડળો છે, એના બધા વારા કરાય અને વારા પ્રમાણે બધા મંદિરની અંદર દર્શન અને સભા છે, સભાનો લાભ લેવા માટે આવે. પણ એમાં મોહન સ્વામી મહારાજ જો સંમત થાય તો, એટલે મોહન સ્વામી મહારાજને વાત કરી કે આવી રીતે વિચાર બધા ભેગા થઈને કરેલો છે અને આપની મોટી ઉંમર છે તો પછી આવી રીતે બધું વિચરણ ચાલ્યા કરે તેમાં બધું ખોરવાઈ જાય. તો મોહન સ્વામી મહારાજે વાત કરી કે ના બીજો રાઉન્ડ પણ કરવો છે. એટલે બીજા રાઉન્ડની અંદર બધે જ ઠેકાણે ફરી વખત એમને જવાની વાત કરી અને કહ્યું કે આ કરવું છે. જો બીજો એક વિચાર કરો કે અમુક ટેવ છે ને ના પડે, એમાંની એક ટેવ છે વહેલા ઉઠવાની. યોગી બાપાએ વાત કરી હવે 40 વર્ષ ધોકા ખાધેલા, 40 વર્ષ તે અમને સહન કરવાનો સ્વભાવ પડી ગયો. મોહન સ્વામી કે ના પડે, ધોકા આપણે ખાઈએ તો ઉલટાનું મગજની અંદર તો વેર વધારે બંધાય, કઈ સહન કરવાનો સ્વભાવ ના પડે, એમ ઉઠવાના સ્વભાવ ના પડે. પણ તમે જો મોહન સ્વામી મહારાજનો ફિક્સ ટાઈમ, એ ફિક્સ ટાઈમ સાચવો તેના આધારે ખબર પડે આપણે માણસની જેમ વર્તે છે ને પણ કંઈક અલગ છે. તો બીજા રાઉન્ડની વાત મેં તમને શા માટે કરી કે મોહન સ્વામી મહારાજ હમણાં સમાચાર કીધા કે પોતાના અંગત કામ માટે ગાંધીનગર પધારે છે. તો પછી બધા હરિભક્તોના મનમાં એમ થાય કે દરેક સ્થાનની અંદર મોહન સ્વામી મહારાજ જાય છે તો ત્યાંના હરિભક્તોને સભાનો લાભ મળે, ત્યાંના હરિભક્તોને પૂજાનો લાભ મળે તો આપણે રહી જશું, રહી નહીં ફરી વખત આવશે. અને આવશે ત્યારે આપણને પૂજાના દર્શન પણ થશે અને સાથે સાથે આપણને એમના આશીર્વચનો છે, આશીર્વચનોનો પણ આપણને લાભ છે, લાભ પ્રાપ્ત થશે. પણ હમણાં જે વાત કરી એક વિશેષ પ્રકારનો લાભ, આજ્ઞા પાળવાનો લાભ, તો જે કંઈ સૂચનાઓ આપણને ગૌરવભાઈ આપી છે તો બધાને ખાસ વિનંતી તે રીતે આપણે જો પાલન કરીશું તો ખરેખર આપણા ગુરુ હરિ મોહન સ્વામી મહારાજ આપણા પર ખૂબ પ્રસન્ન થશે, આપણા પર રાજી થશે. મોહન સ્વામી મહારાજે જે આશીર્વાદ આપ્યા ને એ થોડાક વિચાર કરવા જેવા છે. મોહન સ્વામી મહારાજે વાત કરી, જેટલી વાતો કરી છે આમ તમે એનો સમરી કરો તો થોડાકની અંદર આપણને ખ્યાલ આવે. એમણે એક શું વાત કરી, એમણે કહ્યું કે શાંતિ છે ને સત્સંગ સિવાય ક્યાંય નથી. હવે આ વાત આપણા મનની અંદર અને આપણા જીવની અંદર જો લખાઈ જાય તો પછી માણસ છે ને કોઈ દિવસ સત્સંગને મૂકીને જાય નહીં. એમનો પોતાનો અંગત અનુભવ. અરે શ્રીજી મહારાજના વખતથી અરે તમે સનાતન ધર્મના કોઈ પણ પુસ્તકો વાંચો તો એ પુસ્તકની અંદર પણ વાંચે, ઇતર ધર્મની અંદર પણ તમે જો વાંચો તો આ વાત છે. દાખલા તરીકે બાઇબલ છે તો બાઇબલની અંદર એક વાત કરી, ફોર વોટ વુડ ઇટ પ્રોફિટ અ મેન if he gaineth the whole world but loseth his soul. આમ એવું કર્યું છે કે આખા દુનિયાની સંપત્તિ માણસને મળે પણ આત્મા છે એનું કલ્યાણ ન થાય તો સંપત્તિની શું કરવાની છે? જો તમે
આટલી જ વાત આપણને ખ્યાલ આવે, જો દરેકમાં વાત છે, પણ આ કઈ મોટી પ્રાપ્તિ થઈ છે. મોહન સ્વામી મહારાજે વાત કરી કે આપણને સ્વામિનારાયણ ભગવાન મળ્યા, એના પર કોઈ સત્તા નથી. એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, પરબ્રહ્મ છે, પરમાત્મા છે. હવે એવા વ્યક્તિ આપણને મળ્યા અને આપણે આ લોકની અંદર ગમે તેટલા ઉધામા કરીએ અને ગમે તેટલા મોટા થઈએ, પણ શાંતિ નથી. અને સુખ કેટલું છે? બાળક હોય ને બધા તો ના કહું, પણ તમારામાંથી મોટા ભાગનાને અનુભવ થયો હશે. જ્યારે સ્કૂલની અંદર ભણતા હોવ અને તે વખતે મનમાં ઈચ્છા થાય કે આપણને સાયકલ મળે, સાયકલ મળે, સાયકલ મળે. ઘણા બધાને થયું હશે. અને જેવી સાયકલ આવે બાળકના હાથમાં, એને એટલી મજા આવે, એટલી મજા આવે, ફર્યા જ કરે સાયકલ ઉપર. હવે સાયકલ ફેરતો હોય, પછી થોડો મોટો થાય, અને મોટો થાય પછી ઈચ્છા થાય કે મને જો બાઇક આવે તો સારું. એટલે ઘરની અંદર કુસ્તી શરૂ થાય, અને કુસ્તી શરૂ થાય છેવટે માતા પિતા છે એને સ્વીકાર કરવો પડે, અને રાજી કરવા માટે બાઇક અપાવવી પડે. એ બાઇક મળે ને તો એ બીજો સ્પાઇક આવે સુખનો. પણ એ સુખ કેટલું છે? ઓલા બાળકને સાયકલ મળી અને એ જે સુખનો અનુભવ થયો, એમાંથી આ કિશોર કે યુવકને એ સાયકલમાંથી બાઇક મળી ને, એ એટલા સુખનો અનુભવ જેના કરતાં વધારે નથી. એ જે રેશિયો છે ને, રેશિયો વધતો નથી. તમે ભાતનો એક દાણો દબાવો, પછી ચડ્યો કે નહીં ખબર પડી ગઈ કે દરેક દાણા દબાવો, ચડ્યો કે નહીં, ચડ્યો કે નહીં, ચડ્યો કે નહીં, ચડ્યો કે નહીં, એ દબાવતા નથી. એમ આની પ્રકૃતિ પુરુષ સુધી જે કઈ તમને સુખનો એકદમ પીક અનુભવ થયો ને, ભૌતિક સુખનો, એના કરતાં વધારે બીજો કોઈ અનુભવ છે જ નહીં. ખાલી વેરાયટી અલગ છે, બાકી એના કરતાં વધતો નથી. શાંતિ તો છે જ નહીં. વધારે છે અશાંતિ થાય, અશાંતિ થાય. ડૉક્ટર સ્વામી દ્રષ્ટાંત આપે છે, સર્વ દ્રષ્ટાંતો. આ દ્રષ્ટાંતો કેવા છે કે એમને આપણને સમજાવી દેવા માટે, કોઈને સમજાવી દેવાથી સમજાતું નથી. પોતાનો જાત અનુભવ થાય અને વાત કરતાને મેળ પડે કે મારી આ વાત સાચી છે. અને અમુક આપણને અનુભવ નથી. જો મોટા પુરુષના વચનમાં વિશ્વાસ આવે, આપણે આગળ નીકળી જઈએ. આપણે એ દુઃખનો અનુભવ એ કરવો ન પડે, એ દુઃખના અનુભવને બાયપાસ કરીને સીધા આપણે આગળ નીકળી જઈએ. પણ એવી વાત છે, એ આપણને સમજાવે છે મોટા પુરુષ. તો જો મોહન સ્વામી મારે જે પહેલી વાત કરી, જો બહુ વિચાર કરવા જેવી વાત છે. મોહન સ્વામી કે નહીં જેવી વાતની અંદર સત્સંગ મૂકીને જતા રહે, મંદિર મૂકીને જતા રહે, પૂજા પણ બંધ કરી દે. તો વારે વારે બોલ્યા કે જો વારે વારે આ યોગ થયો નથી. એમને ખોટ નથી, કોઈ વાતે ખોટ નથી. એ ભલભલા શ્રીજી મહારાજના વખતમાં પૂર્ણાનંદ સ્વામીની વાત હરિતિલક સ્વામી કરી, તો એ નીકળી ગયા. તો શ્રીજી મહારાજને કઈ નહીં, એ ગયા આ માનખંડલથી જ ગયા. શ્રીજી મહારાજ ત્યાં અઠવાડિયે તલાવડી હતી દેવળિયા પાસે, અને દેવળિયા પાસે ને તાવી જે ગામની વચ્ચે આ નાની તલાવડી, ત્યાં સ્વામિનારાયણ ભગવાન બેઠા હતા. અને પૂર્ણાનંદ સ્વામી એ પોતે બધી ભરાઈ ગઈ સભા, હરિભક્તો બેસી ગયા, સંતો બેસી ગયા, બેસવાની જગા રહી ગઈ. તો કે મારે ક્યાં બેસવું? ઉભા રહ્યા. શ્રીજી મહારાજે જોયું આ માનની ઈચ્છા રાખે છે, ત્યાગી છે પણ માનની ઈચ્છા રાખે છે. એટલે શ્રીજી મહારાજે કહ્યું કે કોઈ માન જોયું છે? એનું માન દેખાય? કોઈ વસ્તુ દેખાય? શ્રીજી મહારાજ કે કોઈ મૂર્તિમાન માનની મૂર્તિ જોઈ છે? બધા કે ના મહારાજ, આ દેખાય પૂર્ણાનંદ સ્વામી, આ મૂર્તિમાન માન છે જો. ત્યાંથી નીકળી ગયા પૂર્ણાનંદ સ્વામી, ગજા ગઢવી. શ્રીજી મહારાજની ચાલ જોઈને સાધુ થયેલા હતા. એ ગરીબ નહોતા, પૈસાદાર હતા, એ રાજકવિ હતા.
અરે પૂર્ણાનંદ સ્વામીનો પ્રશ્ન વચનામૃતની અંદર છે, પ્રથમનું 51મું વચનામૃત, અને સામાન્ય પ્રશ્ન નથી. એ પ્રશ્ન વાંચો. એકદમ બુદ્ધિશાળી માણસ હોય તો જ આવો પ્રશ્ન પૂછી શકે. બહાર ગયા પણ શ્રીજી મહારાજની નિષ્ઠાજીમાંથી ગઈ નહીં. અને શ્રીજી મહારાજ તેડવા માટે આવ્યા. મહારાજે પોતાનું બિરુદ છે, બિરુદ સંભાળ્યું. પણ જો મોહનસાઈ મહારાજે આ વાત કરી, તમારામાંથી જે સચિવાલયમાં નોકરી કરતા હોય તો સાહેબોનું સહન કરવું પડે. નોકરી મૂકી જવાય? કેમ? ખપ છે. એ ગમે તેટલું બોલે, જી સાહેબ, જી સાહેબ, જી સાહેબ. આ જેમ કહે, જેમ કોમ, બીકોમ, એમકોમ, જેમ કોમ, તો જેમ કહે એ કરીએ. એમ જો આ વાત છે ને સત્સંગની, શાંતિથી ઘરે બેસી અને ઘરે બેસીને વિચાર કરવાનો સાચો મળ્યો છે સત્સંગ. અંગે અચળ કરી રાખજો રે, રખે ચડે બીજાનો રંગ, એવું ડાપણ દૂર નાખજો રે. લઈ બેઠા છો મોટો લાભ, પેટી પૂર્ણ ભ્રમને રે, નહીં તો દુઃખનો ઉગત ડાબ, જાણી લેજો એ મર્મને રે. આજ પામ્યા છો આનંદ, વામ્યા દારૂણ દુઃખને રે, એમ કહે નિષ્કુળાનંદ, રખે મુકતા એવા સુખને રે. આટલી મોટી વાત છે. આ માટે કોઈ બોલી જાય, વળી જાય, કહી જાય, ગમે તે, આ કાનમાંથી આ કાનમાં શું થઈ ગયું? એક કે એટલે થઈ ગયા કે ગધેડા જેવા. આપણે કે ગધેડા, આપણે અક્ષરમ પુરુષોત્તમ દાસ સવારે 2 વખત તો બોલીએ જ છે. હું અક્ષર છું, પુરુષોત્તમનો દાસ છું, અક્ષર છું, પુરુષોત્તમનો દાસ છું. પણ ગધેડા જેવો ચોટી જાય. મૂરખ, અજામ, એટલે તું મને હલકટ, આ બધા શબ્દ એવા લાગીને એવા ચોટી 10 વર્ષ પછી યાદ રહે. તો હવે જો આ સત્સંગ શું શાંતિની વાત કરી ને, તો શાંતિ ક્યારે મળે? પછી બીજી વાત કરી મોહન સ્વામી મહારાજે, આજ્ઞા પાડે તો. આજ્ઞા વસ્તુ એવી છે ને કે પ્રેમનું પ્રતીક છે. આધ્યાત્મિક માર્ગની અંદર આજ્ઞા એ ભક્તિનું પ્રતીક છે, એ પ્રેમનું પ્રતીક છે. ભગવાન દૂર જઈ શકે નહીં. ભગવાનને ખસવું હોય તો દૂર ન જઈ શકે. અને જેટલી આજ્ઞા આપણે વધારે પાડીએ એટલી ભગવાન આપણા નજીકમાં, અને જેટલા નજીકમાં એટલી આપણી શાંતિ વધારે. ત્રીજી એમણે જે વાત કરી, એ જે પ્રાપ્તિની વાત કરી ને મોહન સ્વામી મહારાજે, એટલે એટલું નિશ્ચય છે. આ 2 વાત આવે છે, નિશ્ચય ને ટેક. અને નિશ્ચય ને ટેક આપણે રાખીએ તો સતીદેવ પણ અક્ષરધામ, પછી પણ અક્ષરધામ. તો નિશ્ચયની કઈ વાત કે આવા ભગવાન આપણને મળ્યા, આવા સંત આપણને મળ્યા. આ સંત દ્વારા આપણને શ્રીજી મહારાજ સાક્ષાત પ્રાપ્ત થયા છે. અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની આ પરંપરા છે. એમાં સાંગો પાંગ ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે. અને મોહન સ્વામી મહારાજ 3 થી 4 વખત બોલ્યા, આ વાત સાચી વાત છે, આ સાચું છે. એ જે બોલ્યા ને નિશ્ચયની વાત આ છે. સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ. આ તો જો આપણું કઈ લૌકિક કામ કોકનું ન થયું, કઈ નોકરીનો પ્રશ્ન હોય, બીજો પ્રશ્ન હોય. મોહન સ્વામી મહારાજે વાત કરી ને સમુદ્રની વાત કરી, અને સમુદ્રની વાત કરીને દૃષ્ટાંત આપ્યું, શરીર છે, સગાવાલા છે. એટલે બધા પ્રશ્ન થાય. ઉપરથી એમ લાગે કે મોજા આવે છે, પણ જો નિશ્ચય હોય અને આજ્ઞાનું પાલન કરતા અંતરમાં બહુ સ્થિરતા હોય. સાચી વાત છે આ. શ્રીજી મહારાજનો વિચાર કરો તમે. સ્વામિનારાયણ ભગવાન તો નાની ઉંમરના હતા, 16 વર્ષની એમની ઉંમર હશે, કાં તો 17 વર્ષની ઉંમર. અને વિચરણ કરતા કરતા મહારાજ તોતાદરી પધારેલા. અને તોતાદરીની અંદર ત્યાં આગળ રામાનુજ સંપ્રદાયની એ મૂળ ગાદી રામાનુજાચાર્યની પીઠ કહેવાય. અને ત્યાં આગળ જે પીઠાધીશ હોય એને જીયર સ્વામી તરીકે કહેવાય. હવે શ્રીજી મહારાજ ત્યાં ગયા, એમણે જોયું ભક્તિ છે એટલે મહારાજને ગમ્યું. અને મહારાજને વાત થઈ કે આ સ્વામી સેવકપણાની પણ વાત છે, એ પણ મહારાજને ગમ્યું. પણ નીલકંઠ વર્ણી હતા, તો નીલકંઠ વર્ણી જો સાચા હતા અને સ્પષ્ટ વક્તા હતા, તો નીલકંઠ વર્ણી જીયર સ્વામીને વાત કરી કે મોટા મોટા હોય એને પણ સ્ત્રી અને ધન છે એનાથી બંધન થાય, એનાથી વિઘ્ન આવે અને પતન થાય. તો તમે તો સંન્યાસી છો, અને સંન્યાસી તરીકે તમે સ્ત્રીનો યોગ કેમ રાખો છો?
એ વાત કરીને બધા ભાવ બદલાઈ ગયા. હવે 16-17 વર્ષનો છોકરો એ મને ચેલેન્જ કરે છે અને એક બાજુ તો કે મારી પાસે શીખવાની વાત કરે, રામાનુજ સંપ્રદાયના જે રહસ્યના ગ્રંથો છે મને શીખવાડો, અને અત્યારે આ મને સામે પ્રશ્ન પૂછે. જેવા નિષ્કર્ષ જોયા કે હાવભાવ ફરવા લાગ્યા આના, તે બદલાયું કે મને તમે આત્મા અનાત્માની વાત કરો, મને તમે પરમાત્માની વાત કરો, અને બ્રહ્માંડની અંદર શું દુઃખ છે તમે મને એની વાત કરો, અને અક્ષરધામનું દિવ્ય સુખ કેવું છે એટલે મને વાત કરો. આ જેવી વાત કરીને રાડ પાડી કિશન બોલાવ્યો, અને હમણાં કાઢો આ વૈદ્યા જેવો છે અને બ્રહ્માંડને બાજ પીડ એવા પ્રશ્નો. કોઈ દિવસ પીડમાં દુઃખ છે ને બ્રહ્માંડમાં દુઃખ છે એવી તમને સ્વપ્નમાં કલ્પના નથી, ખાલી વાતો કરતા હતા. અને શ્રીજી મહારાજે કે તમે નીકળી જાઓ. મહારાજે થયું કે અહીંયા આગળ રહેવામાં માલ નથી, સાર નથી. 2 મહિના ત્યાં શ્રીજી મહારાજ રહ્યા. શ્રીજી મહારાજ નીકળી ગયા. પણ જો સાચા હતા ને તો મહારાજ બોલી શક્યા. લોજની અંદર મહારાજ આવ્યા. આ એક ખાલી પ્રસંગ જુઓ તો તમને પ્રસંગની ખબર પડે કે શું કેટલી એમની સચ્ચાઈની તાકાત હશે. મહારાજ કોકના આશ્રમમાં જાય છે અને આશ્રમમાં જઈને શ્રીજી મહારાજ એમ કહે છે કે તમે આ ગોખલો છે દેવતાની આપલે કરો છો તો આ દિવાલમાં છિદ્ર નથી, આ ધર્મની અંદર છિદ્ર કોકર પડાવશે, માટે હમણાં ગોખલો પૂરી દો. મુક્તાનંદ સ્વામી 23 વર્ષ મોટા અને બ્રહ્મચર્યનું પાલન થાય એટલા માટે મુક્તાનંદ સ્વામી ઘરનો ત્યાગ કરેલો હતો કે જેને કરીને ભગવાન પ્રાપ્ત થાય. અને બ્રહ્મચર્ય જો ન પડાય તો મુક્તાનંદ સ્વામી આત્મહત્યા કરવા માટે તૈયાર થયેલા. હવે એ મુક્તાનંદ સ્વામીને આ કહે છે સરજુદાસ આ તમે મૂકી દો, આ બંધ કરી દો, આ ગોખલો છે ને પૂરી દો. અને મુક્તાનંદ સ્વામી જો ખપવાળા હતા, મુક્તાનંદ સ્વામી પણ જો સાચા હતા, તો મુક્તાનંદ સ્વામી આ નાનો જે છોકરો હતો એ કિશોરની વાત પણ મુક્તાનંદ સ્વામી સાંભળી અને બંધ કરાવી. ભાઈ સભા નોખી કરાવી. હજી તો ત્યાં આવ્યા છે, થોડા દિવસો થયેલા છે, કદાચ થોડાક મહિના થયા હોય, અને શ્રીજી મહારાજ કે ત્યાં બંધ કરાવો અને ભાઈની સભા નોખી કરો. જે પ્રણાલિકા ચાલતી હતી રામાનંદ સ્વામીના વખતથી. રામાનંદ સ્વામી ગુજની અંદર છે, રામાનંદ સ્વામી ગુરુ છે, રામાનંદ સ્વામી ધડી છે. તે ધડીને પૂછ્યા વગર તમે આટલી બેઝિક પ્રણાલિકા ફેરફાર કરી શકો? પણ એમની સચ્ચાઈ હતી, આ સાચા હતા કે આ છે ને તમે આ પ્રણાલિકા એમાં મુશ્કેલી થશે, તકલીફ થશે, આગળ જતા ભગવાનનું સુખ નહીં આવે, માટે આ તમે કરો. તો એ કર્યું. મહારાજ વડોદરાની અંદર ગયા હતા અને વડોદરામાં સ્વાગત થયું. સયાજીરાવ ગાયકવાડે સ્વાગત કર્યું, જબરદસ્ત સ્વાગત કર્યું. દિવાનજી બેસી હતો અને દિવાનજી બેસી હતો એટલે પછી મહારાજે કીધું દિવાનજી કેમ નથી આવ્યા? અને ત્યાં આગળ જઈને શ્રીજી મહારાજ દરબારમાં દિવાનની જે ખુરશી હતી એના પર બેસી ગયા. અને આવ્યા તો દિવાનજી વિચાર કરે કાઢો મારી ખુરશીમાં તો આ બેસી ગયો સ્વામિનારાયણ, જેને હું પકડવા માટે પ્રયત્ન કરું છું. અને પછી શ્રીજી મહારાજે વાત કરી કે તમારું શું બગાડ્યું છે, તો શા માટે આ કારણ તમે દ્વેષ રાખો છો? એ બધી વાત કરી કે તમે વટલાયેલા છો અને તમને તો યજ્ઞ કરવાનો અધિકાર નથી, અને તમે શા માટે વૈદિક યજ્ઞ કરો છો, અને ગમે તો બધું બોલવા લાગ્યા. શ્રીજી મહારાજે કીધું વાત કરી કે ચલો તમને એમ લાગે છે કે હું વટલાયેલો છું તો યજ્ઞ કરીને પણ હું શુદ્ધ થઈશ, પણ તું તો બ્રહ્મબીજ જ નથી. આ બોલ્યા ને તો રાજા શ્રીજી મહારાજનો પગ દબાવે કે બોલશો માં, કારણ કે દિવાન છે, દિવાન રાજકારણ કરે, રાજા તો એશારામ કરે. અને દિવાન રાજ સંભાળતા હોય અને શ્રીજી મહારાજ બોલશે તો પાછું વિફરશે. શ્રીજી મહારાજનો પગ દબાવે તો પણ ગુણાત્તાન છે વાતમાં લખ્યું. શ્રીજી મહારાજ બોલ્યા બ્રહ્મબીજ એટલે તું બ્રાહ્મણ જ નથી. હવે આ વાત કોઈને ખબર નહીં. અને શ્રીજી મહારાજ ભગવાન શ્રીજી મહારાજે વાત કરી સીધી, જો સાચી વાત તમે વચનામૃત જો વચનામૃત મુક્તાનંદ સ્વામી મહારાજને વાત કરી મધ્યના 62ના વચનામૃતમાં. મહારાજ તમે વાત કરી બહુ કઠણ વાત છે, કોકને જ સમજાય, કોકને જ વર્તાય. મહારાજ કે કોક માટે હું તમારા માટે વાત કરું છું. મુક્તાનંદ સ્વામી મધ્યનું 62 અને મુક્તાનંદ સ્વામી બધા જે સંપાદન કરનારા હતા એ વાત નોંધી. શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી
એમને કીધું જો અતિશય માનનો યોગ તમને થાય, અતિશય પૈસાનો યોગ થાય અથવા અતિશય સ્ત્રીનો યોગ થાય તો આ સત્સંગની અંદર જે ઉતરતામાં ઉતરતા છે એ જેવા પણ તમે રોકે કેમ એમાં શંકા છે. વચનામૃતમાં લખાયું જો સાચી વાત. બ્રહ્માનંદ સ્વામીને મહારાજે પ્રથમના 44ના વચનામૃતમાં વાત કરી અને બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે ભાઈ વૈરાગીનું રૂપ શું કે પિંડ બ્રહ્માંડથી, અરે સ્નેહનું રૂપ શું તો કે પિંડ બ્રહ્માંડથી નારે રહેવું. મહારાજ કે તો વૈરાગીનું રૂપ છે તમને તો આની સ્નેહની દિશ જ જડી નથી. આવા બુદ્ધિશાળી બ્રહ્માનંદ સ્વામી તો પોતાની પણ જે ભૂલ હતી લખી. સુરા ખાતે પોતાની મહારાજે ટોક્યા, શુકમુનિને જે ટોક્યા એ પણ વાત વચનામૃતમાં લખી. ઉપદેશો જો સાચા છે કે મહારાજ કે ક્રોધ ન કરો, થોડો ક્રોધ છે દુઃખદાયી છે. મારા સાપનું દ્રષ્ટાંત આપે, સાચું છે કે નહીં જોઈ લેજો. મહારાજે વાત કરી આ 6 સ્વભાવ દુઃખદાયી છે. આખા દુનિયાની અંદર તમે બધે ફરી વળો, આ 6 માંથી એકે વાત તમને બહાર મળશે નહીં. બસ તો સનાતન સત્ય છે કે નહીં? શ્રીજી મહારાજે વાત કરી તમારા સ્વરૂપના આત્મા માનો, નહીંતર અજ્ઞાની અજ્ઞાની છો. વાત સાચી? આત્મા છે કે નહીં? તો શ્રીજી મહારાજે વિક્રમસિંહ ખાચરને પેલા કારણીના હતા એના પૂર્વાશ્રમના માતા પિતા રહેતા હતા ખંભાતમાં, ત્યાં મોકલીને કન્ફર્મ કરી આપ્યું જો છે. મહારાજે કીધું જય પંચમનું 37મું વચનામૃત જય છે પરમાત્મા છે. એટલે ધ્યાન કરવા યોગ્ય લક્ષ્ય એ છે. તો આ લોકમાં સેંકડોની હજારો રિસર્ચ પેપર લખાયેલા છે કે ભગવાનમાં શ્રદ્ધા રાખવાથી માણસને શરીરને પણ લાભ થાય છે, માણસને મન છે મનને પણ લાભ થાય છે. જો બધા ઉદ્દેશો સાચા છે તો એના પરથી આપણને ખબર પડે કે આ વાત આપણને મળે છે પરમ સત્ય વાત છે, આ સાચી વાત છે. આખી પરંપરા તમે જો તો પરંપરાની અંદર એક એવા બધા પ્રસંગો શાસ્ત્રીજી મહારાજ, યોગી મહારાજ, પ્રમુખ સ્વામી, મોહન સ્વામી મહારાજ તમે જો જ્યાં જાય ને શાંતિનું વર્તુળ લઈને જાય. તો એવી અલૌકિક અતિ અદ્ભુત વાત મળેલી. એટલે નિશ્ચય અને આજ્ઞા, આ પ્રાપ્તિની વાત, આ શાંતિની વાત, એ બધું આપણા અંતરની અંદર આપણે દ્રઢ કરીને જઈએ અને તો મહારાજ રાજી થશે કે હું પ્રગટ થયો.